શરમ કરો, માનવતાને લજવનારી સૌથી ઘૃણાસ્પદ ઘટના. મહેસાણાના વિસનગરમાં 15 વર્ષની એક નિર્દોષ સગીરા પર છ હેવાનોએ અલગ અલગ સ્થળોએ લઈ જઈને સામૂહિક દુષ્કર્મ આચર્યું. આ જઘન્ય કૃત્ય 4 દિવસ સુધી ચાલ્યું અને આખી ઘટના સાંભળીને આજે આખું વિસનગર સ્તબ્ધ બની ગયું છે. દીકરી ગુમ થયા બાદ પરિવારજનોની શોધખોળ અને પોલીસની પૂછપરછ બાદ સોમવારની મધરાત્રે આ હકીકત બહાર આવી. વિજય ઠાકોર, પવન ઠાકોર, રાજ ઠાકોર, સોહમ ઠાકોર, પ્રકાશ મોદી અને દેવાંગ મકવાણા આ એ 6 શખ્સોના નામ છે જેમણે શહેરના માથે કાળું કલંક લગાવ્યું છે. પોલીસે ગણતરીના કલાકોમાં તમામ આરોપીઓને ઝડપીને 8 દિવસના રિમાન્ડ પર લીધા છે. આ ઘટનાની જાણ થતાં જ શહેરના નાગરિકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો. જીડી સર્કલથી નીકળેલી મૌન રેલીમાં હજારો લોકો ઉમટી પડ્યા અને એક જ અવાજે મામલતદાર કચેરીએ માંગ કરી કે હેવાનોને ફાંસી આપો. ગાંધીના ગુજરાતની અંદર, સરદાર વલ્લભભાઈ પટેલના ગુજરાતની અંદર આ નરાધમોએ જે કૃત્ય કર્યું છે, આરોગ્ય મંત્રીના ગામની અંદર જો આવો કેસ બનતો હોય ને તો શરમ કરવી જોઈએ ને ટાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. સાથે સાથે મારે કહેવું છે, આ દીકરીને અમે ન્યાય અપાઈને જ રહીશું અને ગુનેગારોને ફાંસી મળે એટલા માટે અમે આવેદનપત્ર અહીંયા આપવા આવ્યા છીએ. અમને સાંભળવા મળ્યું છે કરોડો રૂપિયા આપીને સમાધાનની જો વાત કરતા હોય ને તો રણચંડીઓ બેઠી છે દીકરીની સાથે. મહિલા આગેવાનોએ સ્પષ્ટ કહ્યું છે કે આરોગ્ય મંત્રીના ગામમાં આવો કિસ્સો બને તે શરમજનક છે અને ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ. લોકોનો આક્રોશ માત્ર આ હેવાનો પૂરતો જ સીમિત નથી. શહેરમાં ચાલતી દારૂ, જુગાર અને નાના ગેસ્ટ હાઉસ જેવી તમામ અસામાજિક પ્રવૃત્તિઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠી છે. જોકે ન્યાયની દિશામાં એક મોટી જીત થઈ છે. મુખ્ય આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. સમગ્ર વિસનગર આજે એક અવાજે દીકરીને ન્યાય અપાવવા અને આવા હેવાનોને જડબાતોડ જવાબ આપવા માટે ઊભું થયું છે. ધન્યવાદ, આભાર.